આપણે બનાવવાનું છે આ વિડીયોમાં થંબનેલ બનાવવાનું છે, તો તમે મારા વિડીયોમાં લાસ્ટ તક બને રહી. મારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. પહેલાં મને સબસ્ક્રાઇબ કરી નાખો, અને તમે નવા હોય ને તો મારી ચેનલમાં કોમેન્ટમાં એક નામ તમે જણાવી દેજો તમારી ચેનલનું શું છે, તો હું તમને સપોર્ટ કરી દઈશ. તો આપણે બનાવવાનું છે ધ્રુવ રાઠી જેવા થંબનેલ, યુટ્યુબ વાળા બાબા જૈસા. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે ચલિए हम बनाएंगे मनोज डेक का थंबनेल. तो हाँ, आपको कोई यूट्यूबर भी नहीं बताएगा. हम ये तो यूट्यूबर तो बड़े बड़े यूट्यूबर ये એમાંથી બનાવી નાખે. આપણે તો ખુદ ને આપણી રીતે બનાવશે તો થંબનેલ. તો તમે પહેલા તમે જોઈ આપણે અસલ એની રેખા જ બનાવવાના છે થંબનેલ. તો તમે આઈએ હમ અમારી લખેલો છે એવી આપ આપણે ઓલામાંથી ડાઉનલોડ કરી નાખવાની છે. તો આપણે ડાઉનલોડ કરી દેવી. તો પહેલા આપણે ઓકે દબી દેવી. આ જો મેં પહેલા થંબનેલ બનાવ્યું હતું એ છે. તો આપણે એ તમને જોવું હોય તો તમારે પહેલા લાઈક સબસ્ક્રાઇબ કરવો પડે. તો પહેલા તો આપણે જોવામાં 5 મુસેની દબી દેવાનું છે જોર્યું. તો આપણે થંબનેલ સાઈઝમાં કરી નાખવાનું છે. તો જો આ થંબનેલ સાઈઝમાં થઈ ગયું છે. તો આપણે પહેલાં તો ગેલેરીમાંથી મારી આગળ બેકગ્રાઉન્ડ છે, તો મેં તો પહેલાં બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કર્યું હતું. તમારે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવું હોય તો તમારે છે ને પહેલાં તો મને ફોલો કરી નાખવાનું. હું તમને એની લિંક હું તમને મોકલી દઈશ. તો પહેલાં તો આપણે આ બેકગ્રાઉન્ડને થોડું કરી નાખ્યું મોટું. હજી આપણે મોટું કરવું જોઈએ. હજી થોડુંક આપણે મેં કરી નાખ્યું છે મોટું. તો જોઈજો આવી ગયું છે સાઈઝમાં. તો હવે આપણે આની અંદર ફોટા એડ કરવાનું છે. તો આપણે જો ફોટા લખેલા છે, ફોટાને એ દબાવશું. તો એમાંથી આપણે પહેલાં તો લઈ લેવી છે યુટ્યુબ વાળા બાબાનો લઈ લેવી ફોટો. તો પહેલાં તો આપણે યુટ્યુબ સાઈડમાં કરી નાખવી 9.6 લામે. તો નાનો કરી નાખવી જે નહીં થોડોક મોટો. તો આને એક બાજુથી તરાશું કરી નાખવી આપણે. બસ એટલું રેડી. હાલો ડન, ઓકે. તો હવે તો પાછા આપણે સેમ લોક કરી દેવાનો છે. લોક કરી દઈશું. થઈ જશે લોક. તો આપણે પાછો ગેલેરીમાં જઈશું. એમ પ્રોસેસ કરવાની છે. આપણે લેવાનું છે ધ્રુવ રાઠીનું થંબનેલ લઈશું. કેનું? ધ્રુવ રાઠીનું થંબનેલ. તો લઈ લીધું છે. તો આપણે સેમ વહી પ્રોસેસ કરવાની છે. તો આવી ગયું છે. આપણે નાનું કરી નાખશું. તો એને ન્યાલ મૂકી દેવી થોડુંક ઉપર. ત્યાં તો નથી મેળ થાય એમ. તો આપણે લઈ લઈએ ઉપર. થોડુંક આમ તરાવું કરી નાખ્યું. બસ ડન, ઓકે. તો હજી એક આપણે થંબનેલ લેવાનું છે એટલે તમને ખબર પડે હું બનાવું છું થંબનેલ. તો તમે મારા વિડીયોમાં બન્યા હોય તો, મારી ચેનલમાં નવા હોય તો મને કોમેન્ટ કરી દેજો, જણાવી દેજો. તો આ વિડીયો થઈ જવાનો છે 5 મિનિટ 40 સેકન્ડનો થઈ જવાનો છે. તો હજી એક આપણે થંબનેલ લઈ લેવી. મનોજ ડેનું થંબનેલ લઈ લીધું છે. અને 16.9 કરી નાખ્યું તો બીજું છે. તો જોઈ એને અહીંયા લઈ લેવી. થોડુંક આપણે છે ઓલા કરતાં મોટું રાખશું. તો જોઈજો મેં એને હવે ગોઠવી દીધું છે. અને હવે આપણે જઈએ છીએ મારી ગેલેરીમાં. તો મારી ગેલેરીમાંથી મારો એક આવડો ફોટો લઈ લેવી જોઈએ. તો અમારો ફોટો લઈ લીધો છે. અને આજે આપણે થોડોક નાનો કરી નાખ્યો. આને આપણે તમારો ગાઈસ તમને તમારો ફોટો લેવાનો છે. આ હું તમને ગાઈસ શીખવાડું છું. તો જોઈજો અમારો ફોટો ફિટ આવી ગયો છે. તો આપણે આમાંથી જે નામ એડ નથી કરવાનું. જોઈજો એટલી એપ્લિકેશન હતી. તો આ 3 આપણે લોક કરી નાખી. 1 2 3 કરી નાખ્યા છે આપણે લોક. તો હવે આપણે બહાર આવી જવી છીએ. તો હવે આપણે બહાર તો આમાંથી જો આપણે નામ પહેલાં હું તમને કરી દઉં. નામ એડ નથી થતું. તો પહેલાં તો આપણે આને ડાઉનલોડ કરી નાખવી. જુઓ આવડો સેવ કરો એ લખેલું છે ને, ત્યાં આપણે દબી દેવી એટલે આપણે ડાઉનલોડ થઈ જાય. તો એડ બેટા આવી છે. તો પાછા આપણે મારી ગેલેરીમાં આવી જશે. એમાંથી તો કેમેરો લઈશું કેપકટ. તો આપણે એ ઓપન કરી દઈશું. તો એમાંથી આ જો થંબનેલ લઈશું તો એ દબી દઈશું. આપણે જે થંબનેલ ડાઉનલોડ કર્યું આ જોયું તો આપણે એને દબાવશું. એને નાનું કરી નાખશું. બસ જુઓ સાઈઝમાં આવી ગયું. લાલ લાલ થઈ જાય પોતે. તો આપણે હવે લખવાનું છે નામ. જો અહીં ટી લખ્યો. ટી દબી દેવી. એમાંથી આપણે લખી નાખવી થંબનેલ કેવી રીતે બનાવાય. જો મેં લખી નાખ્યું છે થંબનેલ કેવી રીતે બનાવાય. આમાંથી જો તમને જે ગમે એ અક્ષર કરીએ કે પહેલો જો આવો છે, બીજો, ત્રીજો, ચોથો, 4 છે, 5માં આપણે ડાઉનલોડ કરવા પડે.
તો આપણે એ બધું તો થઈ ગયું છે ગાઈઝ. તો મારું નામ અહીં રખાઈ ગયું છે. તો મારું થંબનેલ 4 થઈ ગયું છે. આપણે ઘરે 5 થી 6 મિનિટમાં થંબનેલ બનાવી નાખી છે. જો તમને ગાઈઝ આવડી ગયું હોય ને તો તમે 5 થી 6 મિનિટ નહીં 2-3 જ મિનિટમાં તમે થંબનેલ બનાવી નાખો. મને આ કલર નથી ગમતો વ્હાઈટ, તો મને લાલ ગમે છે, તો હું લાલ કલર કરી નાખું. પાછો લાલ વ્હાઈટ. તો ગાઈઝ મેં કરી નાખ્યું છે રેડ વ્હાઈટ. હવે આ બધું તો આપણે રેડી થઈ ગયું છે. હવે આપણે થંબનેલ ડાઉનલોડ કરતા હું તમને શીખવાડું. જો આ બધું રેડી થઈ ગયું. આપણે થોડુંક થંબનેલ બમને મેળવી નાખવી. તો હવે આપણે કરવાનું છે થંબનેલ ડાઉનલોડ. તો માથે સેવ લખેલ છે નથી, આપણે સેવ કરી નાખવાનું. એડ બેટ આવી. તો હવે મારું થંબનેલ જોઈ જો ડાઉનલોડ થઈ ગયું છે. તો આપણે આવી જઈએ હવે મારી ગેલેરીમાં. હાલો મારી ગેલેરીમાં હું તમને દેખાડું મારું થંબનેલ. તો જોયું પહેલું જ થંબનેલ મારું છે. મેં હમણાં બનાવ્યું, નામ લખ્યું. જોઈ જુઓ. આ બધું વ્હાઈટ છે ને, આપણે યુટ્યુબમાં થંબનેલ મૂક્યું ને એટલે વહી જાય. ધન ઓકે. તો તમે બધા મારી ચેનલમાં નવો હોય તો મને ફોલો, લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ટાટા બાય બાય.